નમસ્કાર, આજના દિવસની મહત્વની ખબરો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી નો ડ્રાફ્ટ આજે ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ વિધાનસભામાં ડ્રાફ્ટ રજૂ કર્યો હતો। તેમણે કહ્યું કે આ બિલમાં તમામ ધર્મો અને તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે। યુસીસી પર ડ્રાફ્ટ લાવનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય છે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। કચ્છના સામખિયાળી પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ગુલશન મામદી ટ્રસ્ટ દ્વારા સામખિયાળીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પણ તે ભડકાઉ ભાષણ આપતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે, જે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। આજે વિધાનસભા સત્રનો ચોથા દિવસે મળેલી પ્રથમ બેઠકમાં ઉર્જા, પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે જ વિધાનસભામાં અદાણી પાવર પાસે વીજ ખરીદવા મુદ્દે વિપક્ષે સવાલ કર્યા હતા, જે પછી ગૃહમાં વાર પલટવાર જોવા મળ્યો હતો। પછી વિધાનસભામાંથી કોંગ્રેસે નારા સાથે વોકઆઉટ કર્યું હતું। સાથે જ કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા અદાણી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મૂકવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં ₹1461.83 કરોડનો વધારો કરી ₹12,262.83 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું। આ વખતે એકદમ સરળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। એસજી હાઈવે પર ખૂબ જ મોટું લોટસ ગાર્ડન બનાવવામાં આવશે। કમળની થીમ પર આધારિત આ વિવિધ રાજ્યોના ફૂલોની પ્રતિકૃતિવાળું ગાર્ડન બનશે અને ધાર્મિક સંસ્થાઓમાં પ્રાથમિક સુવિધા માટે 25 કરોડ ફાળવવામાં આવ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 1.66 કરોડથી વધુ નામો કાઢીને સુધારેલી યાદીમાં 2.68 કરોડથી વધુ મતદારોને જોડવામાં આવ્યા છે। મતદારોની સંખ્યા વધીને 97 કરોડ થઈ ગઈ છે। આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણાની મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો નથી। વારાણસીના જ્ઞાનવાપી શૃંગાર ગૌરી કેસની પક્ષકાર રાખી સિંહે સોમવારે જિલ્લા સેશન્સ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે, જેમાં જ્ઞાનવાપી સંકુલમાં બંધ પડેલા અન્ય 2 ભોંયરા અને તેમના એએસઆઈ સર્વેને ખોલવાની માંગણી કરવામાં આવી છે। પિટિશનમાં બંધ બેઝમેન્ટનો નકશો પણ સામેલ કરવામાં આવ્યો છે। અપીલમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાનવાપીનું સમગ્ર સત્ય જાહેર કરવામાં આવે, જેથી લોકો સત્ય જાણી શકે। રાજકોટના કુખ્યાત ગુનેગાર નિખિલ ડોંગાએ એડવોકેટ તસ્નીમ જાબુઆવાલા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી। વર્ષ 2022માં દાખલ થયેલી અરજી પર આજે હાઈકોર્ટે ચુકાદો આપતા અરજદારના જામીન મંજૂર કર્યા છે। આરોપી સામે 2020માં ફરિયાદ નોંધાઈ હતી। નિખિલ ડોંગાને કેન્સર છે, તેની સારવાર ચાલી રહી છે તેવું અરજદારના વકીલે કહ્યું હતું। નિખિલ ડોંગા પર ખંડણી, કોન્ટ્રાક્ટ કિલિંગ સહિત 117 ગુના છે। લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસે શરૂ કરી દીધી છે। કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવા અંગેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારો અંગે દિલ્હીમાં મંથન થશે। 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે। ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણી હાલ ચાલી રહી છે, જેમાંથી ત્રીજી ટેસ્ટ મેચ તારીખ 15 થી 19 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે, જેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તેમજ 15 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈને ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી સંભાવના છે। બીજી તરફ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી વધ્યું છે।